નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો, તમને પરીક્ષાની અંદર આ વિડીયો ખૂબ ઉપયોગી થશે। સંપૂર્ણ વિડીયો જોઈ લેજો। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ પણ મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો, જેથી કરીને અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને અમારો વિડીયો મળી રહે। પ્રથમ વાત કરીશું બેઝિક માહિતી। મિત્રો, આ તમારે પણ લખવાની છે। પાઠનું નામ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। સાહિત્ય કૃતિનો પ્રકાર છે નિબંધ। લેખક છે વિનાયક નરહરી ભાવે। લેખકનું ઉપનામ છે વિનોબા। આ પાઠ લેખકની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે? તો ભારતીય સંસ્કૃતિમાંથી। હવે આપણે લખીશું સમાનાર્થી શબ્દાર્થ। વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય। ક્ષીણ ઘસાયેલું, નબળું। અક્રાંતિયું ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનાર। મિત્રો, આખા દિવસ જે ખાતું હોય તે। સાવધ જાગ્રત અથવા સજાગ। નિષ્કર્ષ તો સાર। અદ્વિતીય તો અજોડ। અસખલિત એટલે કે સતત એકધારું। શાશ્વત તો નિત્ય। ચવડ તો મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું। સંપદા તો સંપત્તિ। હવે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ। પ્રાચીન તો અર્વાચીન। સાવધ તો ગાફેલ। સંદિગ્ધ તો કઠણ। બાહ્ય તો આંતરિક। આધ્યાત્મિક તો સાંસારિક। અભિમાન તો નિરભિમાન। શાશ્વત તો નાશવત। અક્રાંતિયું તો મિતાહારી એટલે કે ઓછું ખાનારું। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી? તો સાચો જવાબ આવે છે એ, વિકૃતિ એટલે સહજ સ્વભાવ વાળું। નંબર 2, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? સાચો જવાબ આવશે ડી, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે। પ્રશ્ન નંબર 3, પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો સાચો જવાબ આવે છે બી, વિચાર સંપદા। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે। પ્રશ્ન નંબર 3, નીચેનો પરિચ્છેદ વાંચી તેના પ્રશ્નના ઉત્તર આપો। આપણે પેલો ફકરો આપેલો છે તેને વાંચી લઈએ। ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે। જે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો જવાબ આવશે વિકૃતિ। પ્રશ્ન નંબર 2, ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે। નંબર 3, પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? તો જવાબ આવશે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। પ્રશ્ન નંબર 4, આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો। તો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે। તેની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિ એ અખંડ પરંપરા જાળવી રાખી છે। ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે। ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક
ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે, જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. તો મિત્રો, અહીં સંપૂર્ણ પાઠ નંબર 10નો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશનો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો ધોરણ 9માં ભણતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો તમારા વોટ્સએપ કે ટેલિગ્રામ ચેનલથી મૂકવાનું ભૂલતા નહીં.